ચલો મિત્રો, હું તમને આજે ગઈકાલનો જે પેપર બીપીટીઆઈમાં લેવાનો છે મિડ સેમેસ્ટર એક્ઝામનો, એની જે મારા તરફથી આપેલી આઈએમપીનો બીજો તમને વિડીયો આપી રહ્યો છું મિત્રો. તો આજે આપણે શરૂઆત કરીએ એ વિડીયોથી. તો વિડીયોને જોઈએ આપણે આગળ વ્યવસ્થિત. જુઓ મિત્રો, તમને એક સર બીપીટીઆઈ ભાવનગર મિકેનિકલ ડિપાર્ટમેન્ટનો ગઈકાલે લેવાયેલો ડીએમઈનો પેપર તમને બતાવી રહ્યો છું મિત્રો. જે મેં એને ગઈકાલે સવારમાં આઈએમપી આપેલ હતી. એ આઈએમપી ચૂઝ એને કરવાનું રહેશે એવું મેં વાત કરેલી હતી સ્ટુડન્ટ્સ મિત્રોને. તો મિત્રો, એમણે મને પેપર આપેલ જે 100% અમારી જ આઈએમપીમાંથી પૂછાયેલો હતો મિત્રો. તો તમને પેપર બતાવી રહ્યો છું. એક પછી એક વિગતે પેપરના પ્રશ્નો જોઈએ આપણે. તો ક્વેશ્ચન 1A, સ્ટ્રેસના પ્રકારોની યાદી બનાવો. એની અથવામાં મશીન કે તેના ભાગોની ડિઝાઇન ઉપર શકાતા મુખ્ય પરિબળોની યાદી બનાવો મિત્રો. જે 4 માર્કનો પ્રશ્ન હતો. એટલે એ જે પ્રશ્ન છે એ મેં સ્ટુડન્ટ્સ મિત્રોને આઈએમપી તરીકે જ આપ્યો હતો. તો બંને પ્રશ્ન મેં એમને આપેલા હતા. તો એ જ પ્રશ્ન આવેલ છે અને એ સ્ટુડન્ટ્સ મિત્રોને સારો એવો એનો કવર કરેલ છે જવાબ. અને ક્વેશ્ચન 2A જુઓ, 10 mm થી 35 mm વચ્ચેની સ્ટાન્ડર્ડ 6 સ્પીડ શોધો. એની અથવામાં પ્રિફર્ડ નંબર થિયરી વાપરીને 6 સ્પીડ નક્કી કરો. શરૂઆતની સ્પીડ 25 RPM છે. સ્ટેપ રેશિયો 1.41 ધારો, એટલે કે પ્રોગ્રેશન રેશિયો મિત્રો. તો આ જે પ્રશ્ન છે અમે તમને કીધેલું કે 200% જીટીયુમાં પણ આવશે. 200% શ્યોરિટીથી એમને કહેલ છે. તો એ પણ દાખલો આવેલ છે. તો મિત્રો, એમના 3 માર્ક ત્યાં એકદમ પરફેક્ટ કવર થઈ ગયેલ છે. તો પહેલા પ્રશ્નના 4, બીજામાં 3, 7 માર્ક અહીંયા મળેલ છે. એની પછી આગળ જોઈએ તો ક્વેશ્ચન 3A ક્વાર્ટર જોઈન્ટનો એક્ઝામ્પલ છે. એની અથવામાં ક્વેશ્ચન 3Aમાં નકલ જોઈન્ટનો એક્ઝામ્પલ છે મિત્રો. તો અમે સ્ટુડન્ટ મિત્રોને કીધું હતું કે ક્વાર્ટર અને નકલ બંને એકબીજાના ઓપ્શનમાં આવી શકે છે. અને બંને એકબીજા ઓપ્શનમાં આવી શકે છે. તો ક્વાર્ટર અને નકલની તૈયારી કરવી. એમાં કોઈ પણ એક, જો તમને ક્વાર્ટર વધુ ફાવે તો ક્વાર્ટર ઉપર ધ્યાન આપો. જો તમને નકલ વધારે ફાવે તો નકલ ઉપર વધારે ધ્યાન આપો. તો એમણે ક્વાર્ટર ઉપર વધારે ધ્યાન આપેલ, એટલે ક્વાર્ટર એકદમ પરફેક્ટથી એમને દાખલો સોલ્વ કરેલ અને 6 માર્ક એમને પૂરેપૂરા મળેલ છે અને મળશે જ મિત્રો. હવે જોઈએ ક્વેશ્ચન 4A, દાબપત્રોની ઉપયોગિતા. પછી ક્વેશ્ચન એની અથવામાં એ પ્રેશર